નું મંદિર પાડે ને કદાચ મરજાવ પડે ને તો કુરબાન હે, બાકી મંદિર નહીં પાડવા દે. શું એક દાણે જવું હે ને કઈ વાંધો નહીં, ભલે મરજાવ પડે, બાકી મંદિર ની હરી ડગાવા નહીં દે. મારું નામ મહેશભાઈ કોપેડિયા છે, ગામ રણછોડગઢ છે. ધાર્મિક સ્થળ જે બાપા સીતારામની મઢુલી છે, જે છોટા પગદિયાણા તરીકે આટલા વિસ્તારમાં પ્રખ્યાત છે. દર શનિવારે હજારો શ્રદ્ધાળુ પગપાળા ચાલીને પોતાની મન્નત માટે આવતા હોય છે. ત્યારે અમારી સામેની ધર્મશાળા જે બનાવેલી હતી બહુ મોટી છે, લગભગ 40-50 લાખના ખર્ચે બનાવેલા છે. અને કોઈ પણ મામલતદાર કે કલેક્ટરશ્રીનો કોઈ પણ હુકમ વગર અને ખાનગી રીતે લોકો ખાનગી વાહન લઈ એનું ડિમોલેશન કરવા માંડી ગયા હતા. ત્યારે મારા કાને ધ્યાનમાં વાત આવતા કોઈ આવા નાસ્તિક જ હોઈ શકે કે રાક્ષસી કૃત્ય કરવા વાળા કે જે હિન્દુના દીકરા બનીને જો આ કૃત્ય કરતા હોય તો આ ખરેખર યોગ્ય નથી. આના માટે આપણે તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ આપણે કરવા તૈયાર છીએ. એમને મેં કોલિંગ જાણ કરેલી વ્યક્તિગત તમને કોઈ આને વાંધો હોય તો એમનું તમે ડિમોલેશન કરી નાખો. ધાર્મિક સ્થળ અમારું એક આસ્થાનું પ્રતીક છે, એટલે તમે રહેવો દો સાહેબ. ધર્મશાળામાં અમારે આશાપુરા પદયાત્રી જતા હોય કે પછી માતાના મઠ જતા હોય, ચોટીલા જતા હોય, હજારો માણસો અહીંયા કડે રાત્રિ રોકાણ કરે છે અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પાછળ જમીન એમની છે, પણ સાહેબ આપણું કહેવું ને જમીન એમની છે એમાં આપણે ના નથી કહેતા, પણ જે રોડની જગ્યા આરએમપીમાં આવે છે એની જે આરએમપીની સાઈડની જે રોડની જગ્યા મૂકીને એમનું આવતું હોય તો જે કાયદેસરની કાર્યવાહી કરીને મામલતદારનો હુકમ લઈ અને એનું જે ડિમોલેશન કરવું કરી શકે છે. મેં આરએમપી વિભાગમાં વાત કરેલી, મેં સાહેબને વાત કરી મોરબી તાલુકામાંથી જિલ્લામાંથી. સાહેબનું કહેવાનું આરએમપીમાંથી એવું થયું ભાઈ મહેશભાઈ, પંચાયતી રોડ હોય કે પછી કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય એને તો કોઈ પણ રોડના મધ્યમ સ્તરથી 15 થી 20 મીટરનું અંતર બંને બાજુ હોય છે. આવું મને સાહેબ જાણવા મળ્યું છે. અંદાજે 25 વર્ષ 2001-2 ની આજુબાજુમાં સ્થાપના કરેલ છે. ચારે બાજુના અમારા માથક, રાયદ્રા, સમલી, રણછોડગઢ, કડિયાણા બધા ગામના આર્થિક સહયોગથી અને સહ ફંડોળથી અને એક રૂપિયો સાહેબ તૈયાર કરી અમે આ મંદિર બનાવેલ છે. લીગલ તમારી પ્રોસેસ હોય, તમારી જમીન આમાં રોડમાં કપાત છે, તમારો રોડ તમારા ખાતામાં આવતો તમે રોડ બંધ કરી દો અને કાં તમે કાયદેસર લીગલી માપણી કરી લો, માપણી છે ટિપ્પણ અમને આપો, પછી તમે તાર મામલતદાર સહિત તમે ત્યાં ડિમોલેશન કરી શકો છો. અમે કોઈને રોકતા નથી, અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ લીગલી અમારું ધર્મનું સ્થાન છે અને અમારી જે બધા હિન્દુઓની લાગણી દુભાણી છે એ માટે અમે આ અવાજ ઉઠાવ્યો છે. ભાવેશ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી. આજ સવારે ધ્યાનમાં આવતા કે રણછોડ ગામે બાપા સીતારામનું જે મંદિર આવેલું છે ત્યાંની ધર્મશાળા કોઈ ખાનગી માણસો દ્વારા તોડવામાં આવતું હોય એવું ધ્યાને આવતા અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ. મામલતદાર સાહેબને પૂછતા મામલતદાર સાહેબને પણ ખબર નથી, પીઆઈ સાહેબને પૂછતા પીઆઈ સાહેબના પણ ધ્યાનમાં નથી. તો આ ખાનગી વ્યક્તિ આવી રીતે ધર્મની જગ્યા કઈ રીતે તોડી શકે એવો અમારો પ્રશ્ન છે. અને જે કોઈ તત્વોએ આ કામ કર્યું છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. અને બીજી વખત આવી કોઈ હિંમત ન કરે એવું દાખલારૂપ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. સીતારામનું મંદિર પાડે ને કદાચ મરજાવ પડે ને તો કુરબાન હે, બાકી મંદિર નહીં પાડવા દે. શું એક દાણે જવું હે ને કઈ વાંધો નહીં, ભલે મરજાવ પડે, બાકી મંદિર ની હરી ડગાવા નહીં દે. મારું નામ ચંપાબેન હે. અમારું મંદિર આ 30 વર્ષ પહેલાનું છે. એ સમયમાં રૂપિયા નતા ત્યારે આ મંદિર બાંધ્યું છે. 5-5, 25 જેને હવને મળ્યા ને હવે આમાં ભોગ દીધો હે. છોકરાને ચડ્યું પહેરવા નથી પણ આમાં ભાગ દીધા મંદિરમાં અને આ મંદિર બનાવ્યું છે અમે. અને અત્યારે ભાસ દઈને હેઠું પાડી દો એનો મતલબ શું? એટલે પાડી દેવાનું એમ પાથરું ભાસ દઈને પાડવા વાળા હતા હોય ખરા, માલિકી વાળા હોય, બીજું કોણ હોય? બીજા કોઈ આવે નહીં. અમારી માં એમ કે મંદિર નહીં પાડવા દે, બાપા સીતારામ નું મંદિર અમારે રાખવું છે, મંદિર નહીં પાડવા દે. આ સરદારો કેટલા નીકળે હે, ભાઈટે માર્ગો નીકળે હે, હવ જો બે ખડી બે હે, હવ આશરો જોઈ જાતા વર્તા હવ માણા બે હે, રાત અવહુર નીકળ્યા હોય હવ અહીં બે હે. તો ભાસ દઈને પાડી દેવાનું.